જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ધડબડાટી મચી હતી। જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, જેમાં નાનો એવો વિવાદ પણ થયો હતો। મહત્વનું છે કે ઓછા ભાવનું ટેન્ડર રદ કરી ઊંચા ભાવે આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। ઊંચા ભાવના ટેન્ડરને લઈને મનપા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ભાજપ નેતાએ વિપક્ષ કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। જે આક્ષેપો થયા તે પાયા વિહોણા હોવાનું જણાવવામાં આવ્યું। ઘાસચારાનો ઊંચા ભાવનું ટેન્ડર આપવામાં નથી આવ્યું તેવું મનન અભાણીએ જણાવ્યું। કહ્યું, ઘાસચારાના ભાવના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, હાલ ટેન્ડર મંજૂર કરવામાં ન આવ્યું હોવાનું મનન અભાણી દ્વારા જણાવવામાં આવ્યું છે। ઘાસચારાનો પ્રશ્ન છે, એમાં શાસક પક્ષ દ્વારા એક જે નીચા ભાવ 5.5% જે ટેન્ડર આવ્યું હતું ઘાસચારાનું, 3 કરોડ રૂપિયાનું કુલ ટેન્ડર હતું, એમાં 5.5% ડાઉન આવ્યું હતું। એટલે એ ટેન્ડર પારદર્શક રીતે કમિશનર શ્રી દ્વારા એની ચેમ્બરમાં વિડીયોગ્રાફી કરી અને નેગોશિએશન કરેલું હતું। ત્યારબાદ એ ટેન્ડરને કેન્સલ કરી દેવામાં આવ્યું અને નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। મહિનાથી 2 મહિનાના ટૂંકા ગાળામાં અત્યારે જ્યારે નવું ટેન્ડર આવ્યું તો 21% ઊંચા ભાવ આવ્યા। હવે ગમે એમ થાય તો જે આપણે જોઈએ કે 70 થી 80 લાખ રૂપિયાની નુકસાની જાય। ઊંચા ભાવના ટેન્ડર આપવાની પ્રક્રિયા નથી કરી। કોઈ પણ એજન્સી ઓનલાઈન ભાવો સબમિટ કરતી હોય, એ સબમિટ થયા પછી એજન્સીને નેગોશિએશન માટે પણ બોલાવતા હોઈએ છીએ। આ પ્રક્રિયા હાલ ચાલુ છે। કોઈ ઊંચા ભાવે ટેન્ડરનો વર્ક ઓર્ડર ઘાસચારાનો આપવામાં આવેલ નથી। વિપક્ષના આક્ષેપ જે એજન્સીએ ટેન્ડરના ભાવ સબમિટ કર્યા હોય તેને ધ્યાનમાં લઈ અને જૂનાગઢની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષે વાહિયાત આક્ષેપો કરે છે। આ પ્રકારનું કોઈ ટેન્ડર હજી સુધી મંજૂર કરવામાં આવેલું નથી।